आय हनुमंत बिराजिए, आय हनुमंत बिराजिए, कथा करामति अनुसार, प्रेम सहित गादी धरावो, पधारजो पवन कुमार, सियावर चंद्र पद राधावर कृष्ण चंद्र प्रिय हो, सद्गुरु भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। ભગવાનની સાથે સદગુરુની કૃપાથી, સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલતો હતો કે આપણા દેશમાં સિટીમાં, ગામડામાં જ્યાં જુઓ ત્યાં ગાયો, આખલાઓ, બળદો નિરાધાર થઈને ગલી ગલીમાં ભટકતા હોય, એઠવાડ ખાતા હોય, પ્લાસ્ટિકની કોથળીઓ ખાતા હોય. એ આપણી હિન્દુની ખાનદાની છે. આ ખાનદાનીનો પરિચય છે કે આપણે કેવા છે. અને આપણે બધા જ જાણીએ કે મોટા ભાગના અમુક ધંધાધારી, અમુક માલિકો અમુક ખેડૂઓ ઘણા વિસ્તારમાં બળદને, કોઈ એક બળદને, કોઈ બે બળદને, કોઈ એકા ગાડીમાં એક બળદને અથવા તો કોઈ રેકડો હલાવતા હોય એ બળદોને એ ગાડામાં જોડેલા હોય, કોઈ એકા ગાડી કરેલી હોય ત્યાં એક બળદ હોય, ગાડામાં જોડેલા, રેકડામાં જોડેલા હોય ત્યાં બે બળદ હોય. અને એવા બળદો ઉપર આપણે લોકો કેટલો જુલમ કરીએ. અને એમાં મોટા ભાગના હિન્દુઓ જ હોય છે. આમ તો એને હિન્દુ કહેવાય બરાબર તો નથી. એ બળદોને પૂરતા પ્રમાણમાં ઘાસચારો તો મળતો નથી. કેવળ હાડકાં અને સામણા દેખાતા હોય. એ છતાં પણ એ નિર્દય માલિક, એ ખેડૂત બળદની ક્ષમતાથી વધારે
અસહ્ય ભાર ભરે અને પછી એ રેકડામાં અથવા તો ગાડામાં એને જોડી દે. અને એ રેકડામાં એ ગાડામાં વધારે ભાર ભરે એટલે ઘણી વાર એકલો બળદ હોય, એકલો નંદી હોય, એ બળદ પછી વજનના કારણે, અતિ વજનના કારણે સહજતાથી સહેલાઈથી હાલી ન શકે. અને એમાં કેટલાય પછી નિર્દય સ્વભાવવાળા, કઠોર સ્વભાવવાળા, દયા વગરના ખેડૂતો હોય, માલિકો હોય, બળદોની જે આંકવાની લાકડી હોય એ લાકડીમાં લોખંડની તીક્ષ્ણ ધારવાળી ખીલી લગાવી દે. પછી બળદના પાછળના પગમાં એ આર મારે એ લાકડીથી, એટલે એનાથી બળદને અસહ્ય પીડા થાય. જેમ વીસીએ ડંખ માર્યો ને એવી પીડા થાય. આ કેટલો બધો મૂંગા પશુ પર આપણે અન્યાય કરીએ. એ જગ્યાએ આપણે જ હોય તો. અને કેટલાય કિસાનો, કેટલાય ખેડૂતો, કેટલાય બળદોને કેટલાય વર્ષો સુધી હાંકી લે, પછી બળદ વૃદ્ધ થઈ જાય, અથવા તો એ બળદની જરૂરિયાત પૂરી થઈ જાય કે હવે એની જરૂર નથી. ત્યારે કહેવાય કે એ બળદને આજનો ખેડૂત, આજનો હિન્દુ કહેવાતો ખાલી કહેવાય જ. એ બળદને નાથ મોરડો કાઢી લે, પછી નિરાધાર પોતાના દરવાજેથી, પોતાના ખેતરમાંથી, પોતાની વાડીમાંથી, પોતાની વાડામાંથી હાંકી કાઢે અને છૂટો કરી મૂકે કે હવે મારે તારી જરૂર નથી, મારો સ્વાર્થ પૂરો થઈ ગયો. અથવા તો એવું પણ બને, ઘણી વાર છૂટો ન કરે તો સીધો કસાયોના હાથમાં બેસી દે. અને એવું નથી લાગતું કે આવું કરનારા લગભગ મોટા ભાગના હિન્દુ જ હોય છે. અત્યારે એવો કોઈ હશે ખબર નહીં, બાકી મોટા ભાગના ખેડૂતોએ બળદોને, આપણે આગળ આવી ગયું કે ટ્રેક્ટરો આવી ગયા તે બળદને રજા આપી દીધી. અને આ બળદોને જ્યારે છૂટો કરી મૂકે, નાથ મોરડો કાઢી લે કે હવે મારે કાંઈ તારું કામ નથી, એ વખતે કદાચ બળદને વાણી હોત, એ બોલી શકત. જોકે એની ભાષા તો આપણે સમજી ન ગઈએ, બોલતા તો હોય. તો જો બોલી હકત કદાચ, તો એ બળદ એવું બોલત કે એ ખેડૂત, એ માલિક, એ મારા બાપલિયા, તમે અમને રોજની રોજ અણીદાર અંકુશ જે ખીલી હોય ને, મારીને પીડા આપો. ખાવામાં પૂરતા પ્રમાણમાં ઘાસ આપતા નથી. એ ખેડૂત કદાચ એમ બોલી દે કે આનાથી તો બેતર છે કે અમારા ગળા પર સરો મારી અને અમારી કતલ કરી નાખો.
તો વધારે સારું કહેવાય. આવું ખેડૂત બોલી જાય, કારણ કે એનાથી અસહ્ય પીડા. એક તો પેટમાં કાંઈ હોય નહીં, ઘાસચારો મળ્યો ન હોય, અને ઉપરથી એક તો વધારે બોજો ભર્યો હોય, અને આરવારી ખીલી જેને અંકુશ, હાથીની જેમ અંકુશ હોય ને એના જેવી, એનાથી પાછો માર પડતો હોય. કેવું હોય તો આટલો જે બળદને હાંકીને પણ એ રીતે, પછી જ્યારે ખુલ્લો મૂકે ત્યારે પણ નિરાધાર કરીને મૂકે. એવું નથી લાગતું કે આવા નિર્દય, આવા દયા વગરના મનુષ્યો, ખેડૂતો, માલિકો, જે કોઈ હોય, હાલો ગૃહસ્થો, જે કોઈ હોય, એક નંબરના રાક્ષસ. જે લંકામાં જે હતા ને, એ તો બીજા નંબરના રાક્ષસ હતા. એ પીલીને નહોતા મારતા, એ રીબાઈને નહોતા મારતા. આ રાક્ષસ તો કહેવાય મનુષ્ય શરીરમાં રાક્ષસ છે. આજે આપણા બધાની મોટા જ ભાગની મોટા ભાગના વ્યક્તિને લગભગ 99% મનુષ્યની મનની વૃત્તિ બદલી ગઈ. બધાના મનમાં એક જ વૃત્તિ છે, એક જ વૃત્તિ રહી આપણી, કે પૈસા કમાવા. અને એ પણ પોતાના પત્ની, પોતાના સંતાનો, પોતાના પરિવાર માટે, એના પોષણ માટે. પોષણમાં ઘટતું નથી, પણ શોષણ કરે. પોતાના સ્વાર્થ માટે, પોતાને વધારે ધન એકઠું થાય એટલા માટે. આજનો મનુષ્ય, આજનો હિન્દુ પતનના ઊંડા ખાડામાં પડતો જાય. કેટલાય નરાધમ પ્રકૃતિના સ્વાર્થી હિન્દુઓ પોતાના લોભ માટે, પૈસા માટે ગાયો, બળદો અને નંદીઓ ઉપર કેટલો જુલમ કરે, કેટલો નિર્દયતાનો વ્યવહાર કરે છે. આપણે ઘણી વાર એવું જોયું હશે, કોઈ મોટા શહેરોમાં, કોઈ તીર્થોમાં, મોટા ભાગે તો કોઈ મેળા મંડપમાં 5 પગવાળી ગાય અથવા તો 5 પગવાળો નંદી, 5 પગવાળો બળદ આપણે જોવા મળે. હકીકતમાં 5 પગ હોય નહીં. ઘણી વાર મેળામાં આપણે જોવા મળે, તીર્થોમાં જોવા મળે કે બળદ અથવા નંદી અથવા ગાય હોય, એને 5 પગ હોય અને એને આમ પૂરેપૂરો શણગાર કર્યો હોય, પછી એમાં એક ઘંટડી રાખી હોય, અને બધા જ ભાવુક ભક્તો ત્યાં પગે લાગવા જાય. અને એ લોકો કહેતા હોય કે આ 5 પગવાળી ગાય છે, આ 5 પગવાળો નંદી છે, આને તમે પૂજા કરો. ઘણી વાર એવું બોલે કે નંદી હોય તો એમ એવું બોલે કે આ મહાદેવજીનો નંદી છે. અરે એ જમાનો તો જો આવ્યો, એ ભગવાન. ટૂંકમાં પૈસા કમાવા માટે આ બધા નાટક છે, આ દંભ છે, આ બધી ચાલાકી છે. એ 5 પગ હકીકતમાં એ પશુને હોતા નથી, પણ નાનપણમાં જ્યારે એ ગાયનું વાસરડું કે વાસરડું હોય
ત્યારે બિલકુલ નાના બસણા હોય, ત્યારે કોઈ બીજા પશુનો પગ લઈ, મરેલા પશુનો પગ લઈ અને ગાય અથવા નંદીનું સાંભળું સીરી અને એમાં વધારાનો 5મો પગ ફિટ કરી દે, ગોઠવી દે અને સીવી નાખે, ટાંકા લઈ લે. મતલબ એને પછી 4-5 વર્ષ નીકળી જાય એટલે સીવેલો પગ સાંભળી પાછી હતી એમ થઈ જાય, એટલે કોઈને ખબર પડે નહીં, દેખાય નહીં. અને પછી એ લોકો પ્રદર્શન કરે કે પૈસા કમાવા માટે મેળા મંડપમાં, તીર્થોમાં, જ્યાં માણસોની ભીડ હોય ત્યાં એવું બોલે કે આ શિવજીનો નંદી છે, આ પવિત્ર છે, આને તમે પગે લાગો અને એની પૂજા કરો, એની સેવા કરો, એને પૈસા અર્પણ કરો. અને આપણે બધા 80% મગજ વગરના તો છે, ચાલાકીવાળી બુદ્ધિ છે, આપણી પાસે સાત્વિક બુદ્ધિ છે જ નહીં. આપણે ભાવુક છે, કૂદી પડીએ, બસ પુણ્ય કમાવું, પુણ્ય, ખાસ પુણ્ય. તો આ મૂંગા પશુ માટે કેટલો જુલમ થાય. એને સાધન બનાવી દીધું પૈસા કમાવા માટેનું. અને આવા મોટા ભાગમાં આ તીર્થોમાં આપણે જઈએ તો આ રીતના નંદી, આ રીતના ગાય, આ રીતના બળદ, એને 5મો પગ ગોઠવી દે, સાંભળીથી સીવી દીધેલો હોય અને એ બધા પૈસા માટે જ કરતા હોય. અને એને ગાય માતાની કે નંદીની કે કોઈની કાંઈ એના પ્રત્યે ભાવ નથી, કેવલ સાધન બનાવી અને એને પૈસા કમાવા છે. અને એ મોટા ભાગે જો કેવું હોય ખુલ્લા શબ્દમાં, તો આ રીતે જે કરતા હોય ને એ મુસ્લિમ પણ હોય અને કહેવાતા હિન્દુ પણ હોય છે. અને આપણે ઘણા જોયું છે, અમુક તીર્થોમાં આપણે જઈએ ત્યાં ગૌ માતાની નાની એવી વાસરડી હોય અને ત્યાં સ્વાર્થી વ્યક્તિ જે હોય, જેને પૈસા કમાવા હોય, એ વાસરડીની ગંગાજીમાં અથવા યમુનાજીના જળમાં એ વાસળીને ઊભી રાખે. અને પછી જે યાત્રાળુ ભાવુક હોય, ભોળા હોય, જેનામાં અક્કલનો બહુ સાંટો ન હોય, એને એવું બોલે કે આ વાસળી છે, ગાયની વાસળી છે, પવિત્ર છે, એનું પુષ્પ તમે તમારા મસ્તક પર રાખો, અથવા તો ઘુમાવો આંખો પર, અને પછી ગૌદાનનો સંકલ્પ કરો તો તમને અક્ષય ફળ મળવાનું, એટલું બધું મોટું પુણ્ય મળવાનું. આવો સંકલ્પ કરાવે. ટૂંકમાં પૈસાની લાલચ માટે આપણી જે પૂજની છે, જે વંદની છે, જે વિશ્વની માતા છે, એવી ગાય માતાની, એવા નંદીઓની કેવલ, અને એ મોટા ભાગે હિન્દુ જ હોય, પૈસાની લાલચ માટે આવું કરે. કહેવાય કે વાસળી કલાકો સુધી બિચારી યાત્રાળુઓ તો બદલતા રહે, એ વાસળી કલાકો સુધી પાણીમાં ઊભી રહી. અને આપણા જેવા બધા મૂર્ખ યાત્રાળુઓ પોતાના પાપને ધોવા માટે, પુણ્ય કમાવા માટે, સ્વર્ગની પ્રાપ્તિ માટે એ નિર્દય કાર્યમાં સફળતા માને.
એમાં સાથ આપે. મતલબ આ રીતનું આપણા દેશમાં આવું ચાલે અને એનું પરિણામ પણ આપણે બધું જોઈએ અને હજી જોવાના છે, સારી રીતે જોવાના છે. આપણે રોજ છાપામાં, ટીવીમાં અથવા તો મોબાઈલમાં દર સાંભળતા હોય, જોતા હોય કે ઘણી જગ્યાએ ગાયોને, વાસડાને, નદીઓને તો ખાસ અત્યારે જ્યાં કોઈ ગામ એવું લગભગ નહીં હોય, કોઈ અપવાદ હશે કે જે ગામમાં નદીઓ ભટકતા ન હોય, ગાયો ભટકતી. અને આજે તો એને યાદ રાખજો, જ્યાં સુધી એક લગભગ મોટા ભાગે ચારે બાજુ નદીઓનો વધારો થઈ ગયો. બિચારા જાય ક્યાં? ચારે બાજુથી ધક્કા મળે. પણ યાદ રાખજો, જ્યાં સુધી આ નદીઓ દુઃખી છે, ભૂખા ફરે છે, ત્યાં સુધી આપણે સુખી નહીં થઈ શકીએ. તો ઘણીવાર આપણે જોતા હોય ટ્રકમાં ગુપ્ત રીતે કસાયો ગાયોને, બળદોને, નદીઓને લઈ જતા હોય. અને કેટલાય હિન્દુઓ એમાં ગુપ્ત રીતે કસાયોને ગાયો, બળદો, નંદી આપવામાં મદદ કરતા હોય, લઈ જવા માટે મદદ કરતા હોય. કારણ કે એમાં દલાલ હોય. દલાલ હોય ને એ ગાયોના ગોવાળોને મળી લે અથવા તો ગામના કોઈ વડીલને મળી લે. પૈસાની લાંચ કે રિશ્વત આપી દે અથવા તો એવું બહાનું બતાવી દે કે ભાઈ ધાર્મિક સ્થાનમાં લઈ જાવી છે, આ ગાયોને ધાર્મિક સ્થાનમાં લઈ જાવી, અને સેવા માટે લઈ જાવી. જે વચ્ચેનો દલાલ હોય ને ઘણી વાર એવું કરતો હોય કે ખેડૂતોને એવો વિશ્વાસ આપે અથવા તો ઘણા દલાલો એવા છે કે ગૌશાળામાંથી ખરીદી લે અને પછી એમાંથી વધારે ભાવ લઈ, વધારે નફો કમાય અને કસાઈવાળામાં પહોંચાડે. અને એવા આપણા દેશમાં લગભગ લાખો માણસો છે અને બધા કહેવાતા હિન્દુઓ છે. બાકી રાક્ષસોમાં એમાં જરાય ફરક નથી. કારણ કે જેણે ગાયના દૂધને બદલે લોહી પીધું અને આ બધા કહેવાતા લોકો હિન્દુ છે. ગાયનું દૂધ પીવાનું તો એને બદલે લોહી પીવા બેઠા. બીજી વાર બોલવામાં આવે, વિનોબા ભાવે એવું કહેતા કે હિન્દુસ્તાની સભ્યતાનું નામ ગૌ સેવા છે, પણ આપણે ક્યાં મૂકીએ હવે? એના બદલે ગૌ સેવાને બદલે ગૌ સેવા તો છૂટી ગઈ. એના બદલે હિન્દુઓ ખુદ ગાયો ઉપર, બળદ ઉપર, નંદી ઉપર કેટલો જુલમ કરવા લાગ્યા, કેટલો અન્યાય કરવા લાગ્યા. નહીતર ગૌ સેવા કરવી, ગાયોનું રક્ષણ કરવું, ગાયોનું પાલન કરવું, નંદીઓનું પાલન કરવું,
એ હિન્દુઓનો સ્વાભાવિક ધર્મ હતો. અને આજે એ જ હિન્દુઓએ ધર્મની ફરજ મૂકી દીધી અને અધર્મ શરૂ કરી દીધો. એનો કહેવાનો મતલબ કે આપણે આપણા ધર્મ તરફ જવાનું હતું. ધર્મ આપણો સ્વાભાવિક ધર્મ હતો, આપણો કર્મ સ્વાભાવિક હતું, એને બદલે આપણે ધર્મને મૂકી દીધો. અને ધર્મ ગયો, ધર્મ રક્ષતી રક્ષતી. ધર્મને લીધે જ આપણા દેશનું રક્ષણ થાય. ધર્મ ગયો એટલે બધું ગયું, માનજો. એટલે મહેતા નરસિંહ કીધું આપણે આપણા ધર્મ સંભાળવા. ભક્તિની વાતો તો પછી કરશું, બડી દૂર નગરી. ભક્તિ તો દૂરની વાત છે, હજી આપણે આપણા ધર્મનું પાલન નથી કર્યું. આપણો ધર્મ, ક્ષત્રિયનો ધર્મ શું હતો, આ હિન્દુનો ધર્મ આ હતો. કેટલી ભયંકર! એ તો આપણે ખબર નહીં, ઘરને બાર નથી નીકળ્યા. બજાર ઉપર જરાક નજર તો કરો. 50 કિલોમીટર સુધી તમે કોઈ ગાડી લઈને જતા હોય ત્યારે હાઈવે પર કે કોઈ રોડ ઉપર નજર તો કરજો. કિલોમીટરે 2-3 ગાયો આવશે. મોટા દુર્ભાગ્ય છે, યાદ રાખજો. આમાંથી નીકળવું જો આમને એમ રહ્યું તો બાકી નહીં રહે, અસ્તિત્વ માફ નહીં કરે. રામજી શેઠ સધરશે, સોપડા સોખા રાખે, યાદ રાખજો. ફરી વાર બોલું, અસ્તિત્વમાં સબૂત કેમેરા છે. જુલમ આપણે કરીએ ગાયો ઉપર, બળદ ઉપર, નંદી ઉપર. કોઈને હવે ગમતા નથી. અધર્મ આપણે શરૂ કરી દીધો હિન્દુઓએ. અને ગૌવધ ને ગૌ હત્યા, એવું બોલીએ કે ગૌવધ તો ઇસ્લામ લોકો કરે છે, ગૌ હત્યા તો મુસ્લિમ લોકો કરે છે. ચામડાના કારખાનાવાળાને દોષ આપીએ કે એ લોકો ચામડા વિદેશોમાં મોકલે, પણ આપણે ખીલેથી મૂકી દીધી. એ તો આપણે હિન્દુ છે, 1 નંબરના રાક્ષસ. આપણે આપણી જવાબદારી પર તો વિચાર જ કરતા નથી. આપણી જવાબદારી આપણે એક બાજુ મૂકી દીધી. જો ગાય ઉપર આપણે પ્રેમ હોય, ગાયને આપણે માતા માનતા હોય, ગાયને આપણે પૂજની માનતા હોય, ગાયને આપણે સેવની માનતા હોય, ગાયને આપણે પવિત્ર માનતા હોય, જો ખરેખર માની જ નથી, બિલકુલ માની નથી, હું નાટક જ કરીએ. જો ગાય ખરેખર પવિત્ર હોય જ આપણી દ્રષ્ટિમાં, ગાય તો પવિત્ર છે જ, અને આપણે જો માનતા જ હોય, આપણે કબૂલ કરી લીધી હોય, તો મૂલ્યવાન માની હોય તો એ ગાય આપણે ખીલેથી છૂટી થાય ખરી? પૂછો પોતપોતાના હૃદયમાં હાથ ઉપર રાખી. ભેહો તમને ગમે? 2-2, 4-4 ભેહો મરી જાય. આના કરતા તો એટેક કેમ નથી આવી જતા? આપણે માતાને મૂકી અને ભેંસ આપણે પોહાય. આહા, હદની વાત છે. એ ભેંસનું દૂધ પીને આપણે રેડકા જેવો જાડો ગાયનું દૂધ ફાવતું નથી, ગાય ફાવતી નથી, એનો ખર્ચ વધારે લાગે, એ પોહાતી નથી. ધીરાખમો અસ્તિત્વ માફ નહીં કરે, કોઈને માફ નહીં કરે, કોઈને. ચાહે હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે ક્રિશ્ચન હોય, ચાહે કોઈ પણ હોય, ચાહે ખેડૂ હોય, પકડીને જો આમને અમુક વર્ષો તો જુઓ, પરમાત્મા પછી બધું જ એના હાથમાં છે. આપણે કહેવાનો મતલબ અહીંયા સમય પૂરો થવા આવ્યો. કાંઈ પણ અવ્યક્ત થાય તો ક્ષમા કરજો. કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તવદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ.